નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ની પરીક્ષા આમ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એમાં ખાસ કરીને શાળા કક્ષાએ જે લેવાતી પરીક્ષાઓ છે એમાંની પ્રથમ પરીક્ષા હમણાં ચાલુ થવાની છે. આ સમયે આપણે ઘણા બધા પેપર છે એ સોલ્યુશન કરી ચૂક્યા છીએ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભાવિકનું જે સ્વાધ્યાયપત્રક છે, ભાવિક અસાઇનમેન્ટ જેનું આપણે કહીએ છીએ, જે ખરેખર પરીક્ષા માટે ખૂબ ઉપયોગી હોય છે અને દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને ગુજરાત બોર્ડની પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખી અને આખું પ્રશ્નપત્ર પરિરૂપ છે બનાવવામાં આવેલું હોય છે. મિત્રો, આજે સમાજશાસ્ત્ર ધોરણ 12નું જે આર્ટ્સ વિભાગની અંદર આવે છે એનું આખું પ્રશ્નપત્ર પરિરૂપ જોતાં પહેલાં ભાવિક જો અસાઇનમેન્ટ તમારે જોઈતું હોય તો દરેક બુક સ્ટોલને ત્યાં પણ ઉપલબ્ધ હોય છે અને ખરેખર એક શ્રેષ્ઠ અને વિદ્યાર્થીને લક્ષ્યમાં લઈને બનાવવામાં આવેલું હોય છે. મિત્રો, બુક સ્ટોલમાં તમને મળી શકશે. આજે આપણે આ સમાજશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્ર પરિરૂપની ચર્ચા કરીએ તો એમાં પ્રકરણ 1 થી 5 તમારા અભ્યાસક્રમની અંદર છે, એટલે કે પરીક્ષાની અંદર છે, આવવાનું હોય છે. એમાં વિભાગ એની વાત કરીએ તો 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એ રીતનું હોય છે, જે 20 માર્કની અંદર છે. ત્યારબાદ વિભાગ બી છે એ જે પ્રશ્ન 21 થી 30 એટલે કે 10 પ્રશ્નોના ઉત્તર છે એક વાક્યમાં લખો અને પ્રત્યેકનો 1 ગુણ છે, જે 10 માર્કની અંદર છે. સી વિભાગ વાત કરીએ તો કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, પ્રત્યેકના 2 ગુણ છે, 10 પ્રશ્નો છે એટલે 20 માર્ક એના છે. ડીની અંદર વાત કરીએ તો એ પણ પ્રશ્ન ક્રમાંક 45 થી 58 સુધી અને કોઈ પણ 10 પ્રશ્નો છે એ લખવાના હોય છે. દરેકનો 3 ગુણ છે એટલે 30 માર્ક. અને ઈ વિભાગ છે એ 20 માર્કનો છે, જેમાં મુદ્દાસર જવાબ છે આપવાના હોય છે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં જોઈએ હવે વિભાગ એ. એમાં આપણે સૌ જાણીએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો આપ સૌ જાણો છો કે આપણે માત્ર અહીં આખું પ્રશ્નપત્ર પરિરૂપની જ માહિતી છે એ આપશું. પરીક્ષા નજીક છે એટલે મિત્રો આ જોઈ અને તમે સોલ્યુશન છે તમારી રીતે કરી શકો છો. મેં માત્ર પ્રશ્ન પરિરૂપ છે એ દર્શાવેલું છે. એમાં પહેલો છે કે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો તમે જોવો છો કે અહીંયા એ, બી, સી અને ડી એમાંથી જે સાચો જવાબ આવતો હોય છે તે મિત્રો એનો જવાબ છે સોલ્યુશન તમે કરી શકો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી કયા રાજ્યમાં જોવા મળે? તો એ, બી, સી, ડીમાંથી છે જવાબ જોવાનો છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતમાં ત્રીજો પ્રશ્ન છે કે ભારતમાં બહુમતી સમુદાય કયો છે? એ, બી, સી અને ડી એટલે કે શીખ, ઇસ્લામ, હિન્દુ કે ખ્રિસ્તી. આમાંથી જે સાચો જવાબ મિત્રો આવતો હોય છે તે જવાબ લખજો. અહીં ચોથો વિકલ્પ આપેલો છે, પાંચમો છે, નીચે વિકલ્પો છે, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો છે, 10મો, 11, 12 અને 13મો વિકલ્પ અહીં સુધી. ત્યાંથી મિત્રો 14મો છે એ અહીંથી શરૂ થાય છે કે ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન કયું છે? 15મો વિકલ્પ, 16મો, 17, 18, 19મો વિકલ્પ છે, 20મો, 21મો વિકલ્પ, 22, 23, 24. ત્યારબાદ મિત્રો 25મો છે અહીંથી દર્શાવેલું છે, 26મો છે, 27, 28, 29. એવું લાગે તો થોડી વાર છે એ વિડીયોને અટકાવીને પણ તમે છે એ જોઈ શકો છો. 30, 29, 30, 31, 32 અને 33 પ્રશ્નો. ત્યારબાદ અહીંથી જોઈએ તો 34મો છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? તો ABCDમાંથી જવાબ છે ગોતવાનો છે. મિત્રો, પ્રશ્નપત્ર પરિરૂપ જ આપેલું છે, ફરીવાર તમને કહું છું. સોલ્યુશન જવાબ છે તમારે મેળવવાનો છે. આ તો કેવું કેવું પરીક્ષામાં આવી શકે પ્રશ્નો એની એક પ્રશ્નો પરિરૂપ છે એ દર્શાવેલું છે. તો અહીં 40 સુધી છે, 41, 42થી 43 સુધી મિત્રો છે અહીં રહેલું છે. ત્યારબાદ આ નવા પેજમાં 44મો, 45, 46,
47, 48, 49, 50થી લઈ અને 52 સુધી છે. ત્યારબાદ અહીં છે 53મો પ્રશ્ન, 54, 55 આ બધા વિકલ્પો છે મિત્રો રહેલા છે. આ ABCDમાંથી સાચો જવાબ જે છે એ તમારે લખવાનો રહેશે. 63મો પ્રશ્ન છે 64, 65, 66 ને 67 સુધી મિત્રો છે એ વિકલ્પો આપેલા છે. જે તમારે 20 વિકલ્પો છે એ પૂછાવાના છે, જે પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના હતા તે અસાઇનમેન્ટની અંદર છે, સ્વાધ્યાયપત્રની અંદર આપેલા છે. બી વિભાગની વાત કરીએ તો એમાં પણ છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, જે 10 માર્કનો છે. ઉદાહરણ તરીકે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે? ભારતમાં કેવા પ્રકારની વસ્તીનું વૈવિધ્ય જોવા મળે? તો આવા સરસ મજાના પ્રશ્નો અહીં 5 આપેલા છે. ત્યારબાદ અહીંથી 6ઠ્ઠો પ્રશ્ન 7, 8થી 13, આ 14થી લઈ મિત્રો ઘણા બધા પ્રશ્નો છે. તમે જોઈ શકો કે આ 25, 24 ને આ 25થી લઈ અને 33 સુધીના પ્રશ્નો મિત્રો આ પેજની અંદર છે. આગળ વાત કરીએ તો 34થી લઈને 41 સુધીના પ્રશ્નો છે એ અહીં દર્શાવેલા છે, જે તમારી પરીક્ષામાં આમાંથી છે એ પૂછાવાની સંભાવનાવાળા પ્રશ્નો હતા. ખૂબ મહત્ત્વનું આખું અસાઇનમેન્ટના પ્રશ્નપત્રો છે મિત્રો દર્શાવેલા છે. સી વિભાગની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો એ સી વિભાગના પ્રશ્નો અહીં 16 સુધીના પ્રશ્નો તમે જોઈ શકો છો. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો કયા છે? ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા છે? ડૉક્ટર GS ધુરિયા પર રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા સમજાવો. આવા ઘણા બધા પ્રશ્નો છે કે ભારતના નાગરિક એવોર્ડ કયા છે? છેલ્લો છે આદિવાસીઓના માટીકલાની જાણકારી આપો. આદિવાસીઓની ગીત સંગીત અને નૃત્યકલાની સમજૂતી આપો. આવા પ્રશ્નો પણ મિત્રો છે. ત્યારબાદ 17મો પ્રશ્ન અહીંથી છે 17થી લઈને તમે આ 30 સુધી જુઓ કે ડૉક્ટર યોગેન્દ્રસિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો. આ વચ્ચે પણ ઘણા બધા સરસ મજાના પ્રશ્નો છે. 30થી લઈને 40 સુધીના પ્રશ્નો મિત્રો અહીં છે દર્શાવેલા છે, જે તમારી પરીક્ષા માટે ખૂબ વાંચવા માટે તમને ઉપયોગી રહેશે. ત્યારબાદ આ 13મો પ્રશ્ન છે. 14મો કે મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમ જણાવો. ઉદારીકરણના ગેરલાભો જણાવો. 16મો છે સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપો. એટલે કે 17મો છે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. 18મો છે સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદા જણાવો. 19મો છે ઉદારીકરણના લાભ જણાવો. 20મો છે પશ્ચિમીકરણનો અર્થ સમજાવો અને સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભાવિક સ્વાધ્યાયપત્ર જે છે, જે ભાવિક અસાઇનમેન્ટ જે છે એ પ્રથમ પરીક્ષા 2025 માટે સમાજશાસ્ત્ર વિષય માટેનું આખું પ્રશ્ન પેપર, આદર્શ પ્રશ્ન પેપર કેવું હોય છે, કેવા કેવા પ્રશ્નો આવી શકે તેની માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરેલો છે. જો તમને આ માહિતી સારી અને સાચી લાગી હોય તો અન્ય વિદ્યાર્થી સુધી આની લિંક છે એ પહોંચાડો. વિડીયોને લાઇક શેર કરો. તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા શૈક્ષણિક લગ્નને લગતા અને વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખીને જે કાંઈ વિડીયો છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં, જેથી કરીને તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે. તો એવા વિડીયો માટે આપણે હવે મળીએ. ત્યાં સુધી પરીક્ષાની દરેક વિદ્યાર્થી